નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, તમે સ્ક્રીન ઉપર તો જોઈ શકો છો કે જુનિયર ક્લાર્ક સ્લેશ ટાઈપિસ્ટ. ઓકે. મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે આપણી ચેનલની અંદર એક વિડીયો મૂકેલો કે VNSGU એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર એક મિત્રો ભરતીની જાહેરાત થયેલી હતી. ઓકે. એનો વિડીયો ઓલરેડી આપણે આપણી ચેનલની અંદર મૂકેલો હતો મિત્રો. ઓકે. તો એના પછી એનું ફોર્મ ભરાયા. ઓકે. એના પછી એની એક્ઝામના મિત્રો હોલ ટિકિટ આવ્યા હતા અને એક્ઝામ જે છે 25 જાન્યુઆરી 2026ના રોજ એટલે કે સન્ડેના રોજ, અત્યારે જે એક દિવસ પહેલાં જે સન્ડે ગયો ત્યારે આ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવેલી હતી. ઓકે. 25 જાન્યુઆરી 2026ના રોજ આ પેપર મિત્રો થયેલો છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો એનું પેપર જે છે મિત્રો આપણે લઈ લીધો છે. પેપર જે છે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાડું છું. એટલે લગભગ 22-23 પેજ જેટલો મોટો આ પેપર છે મિત્રો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સમય જે છે 12 થી 1. જો મિત્રો, આમાં એક કોમ્પ્લિકેટેડ વસ્તુ એ છે કે તમારે જે છે 100 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના છે અને તમને ટાઈમ જે છે ઓનલી 60 મિનિટ મળશે. એટલે તમારે તમારી જે સ્પીડ છે, જે તમારી ઇફિશિયન્સી છે, એ બહુ એક્યુરેસી પ્લસ ઇફિશિયન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આની અંદર. તમે સ્ક્રીન પર જોઈ શકો છો સમય છે 12 થી 1. પુસ્તિકા નંબર બી આપેલો છે. તારીખ જે છે 25/1/2026ના રોજ લેવાલો છે. સન્ડેના દિવસે મિત્રો પેપર લેવાલો હતો. આ કઈ ભરતી છે તો કે VNSGU વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ભરતી. ઓકે. કુલ પ્રશ્નો હતા 100. હજી અહીંયા પુસ્તિકાનો કોડ અહીંયા લખેલો છે. પછી એ લખેલું છે તમને કહેવામાં આવે ત્યાં સુધી પ્રશ્નપત્રિકા ખોલવી નહીં. આની અંદર મિત્રો ઘણી બધી વસ્તુઓ અહીંયા આપેલી છે. આ એક વખત તમે વાંચી શકો છો. જો મિત્રો હું ટ્રાય કરીશ કે આ જે તમને PDF હું તમને બતાવું છું એ PDF આપણે કઈ લિંકના માધ્યમથી તમારા સુધી પહોંચે. ઓકે. જો મિત્રો હું ટ્રાય કરીશ આ જે વિડીયો છે એને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવાની, જો એવું ના થાય મિત્રો, જો એવું મારાથી પોસિબલ નહીં થયું તો તમે શું કરશો કે અત્યારે જે હું બતાવું છું એના સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે તમને ફ્યુચરમાં એ વસ્તુ કામ લાગશે. આ પેપર જે છે રેફરન્સ માટે, જો તમે જુનિયર ક્લાર્કમાં કોઈ જગ્યાએ ફોર્મ ભરતા હોય તો તમને આ વસ્તુ કામ લાગશે. ઓકે. હું ટ્રાય કરું છું કે લિંક આપી દઉં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ઓકે. કોઈ ટ્રાય કરીને જો લિંક હોય તેના પર ક્લિક કરીને ડાયરેક્ટલી તમને PDF અવેલેબલ થઈ જશે. જો ના થાય તો આમાં તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જસ્ટ હું એક કરીને પેજ આગળ વારાફરતી પલટતો જાઓ ત્યાંથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જો મિત્રો આમાં તમારે 100 પ્રશ્નો છે અને આવી જે છે બોર્ડની એક્ઝામ જેમ 10મા 12માની આપેલું હોય એવું જ આ પેપર હોય છે, બરાબર ને? આખું સેમ પેપર પેટર્ન એવું જ દેખાય છે. ફરક એ છે કે આમાં 100 MCQ છે જુનિયર ક્લાર્કમાં. ઓકે. અને તમને એક OMR શીટ આપવામાં આવે છે જેની અંદર તમને ખ્યાલ હશે કે ABCD હોય, તમારે કોઈ પણ એક જે આન્સર સાચું હોય એને ગોલ કરી દેવાનું, એટલે એમાં એને ઘાટું કરી દેવાનું બ્લુ અથવા તો બ્લેક પેનથી. ઓકે. અને આની અંદર મિત્રો એક વસ્તુ એ હતી કે તમારે 4ની જગ્યાએ 5 ઓપ્શન તમને આપવામાં આવે છે OMR શીટની અંદર. ABCD તો તમારે આન્સર આપવાનું જ. જો તમને એક ક્વેશ્ચન અટેમ્પ્ટ ના કરવો હોય તો તમારે જે હોય ને એ જો ના કરવો હોય તો પર ક્લિક એને ઘાટું કરી દેવાનું, એટલે એ તમે ક્વેશ્ચન અટેમ્પ્ટ ના કર્યો એવું ગણાય. જો તમે આમાંથી કોઈ બી એના ઉપર ટિક ના કરો તો એ તમે તમારો નેગેટિવ માર્કિંગમાં એ વસ્તુ જતી રહેશે. ઓકે. આમાં ખાસ સૂચનાઓ મિત્રો આપેલી છે, એક વખત જોશો તમને અહીંયા આઈડિયા આવી જશે. ઓકે. જુઓ અહીંયા તમને લખેલું છે. હા, ઉપયુક્ત જવાબમાંથી C જવાબ સાચું. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આમાં C જવાબ સાચું છે તો Cનું વર્તુળ ઘાટું કરેલ છે. ઉમેદવારે જવાબમાં ગુજરાત લખવું નહીં. ઉમેદવાર જે પ્રશ્નોનો જવાબ આપવા માંગતા ના હોય તે પ્રશ્નની સામે આપેલ બબલમાંથી ઘાટું કરવાનું. બબલ સાથે અન્ય કોઈ જવાબનું બબલ ઘાટું કરે છે તો જવાબ ખોટો ઠરશે. ઓકે. તો આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો. હા, નેગેટિવ માર્કિંગની મિત્રો અહીંયા વાત કરેલી છે તો કે OMR પદ્ધતિથી ઉત્તરપત્રોના મૂલ્યાંકન દરમિયાન આપના ખોટા જવાબ, એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ, છેકછાક તથા છોડી દીધેલ જવાબ માટે પ્રશ્ન દીઠ 0.25 ગુણ કમી કરવામાં આવશે. જો મિત્રો ક્લિયરલી મેન્શન છે કે છોડી દીધેલ જવાબ માટે તમે આ બધું જો કરો છો, એમાં છેકછાક કરી દીધું હોય, એક કરતાં વધુ વિકલ્પ નાખી દીધો તો તમે એમાં જવાબ જ નહીં આપ્યો. ઓકે. છોડી દીધેલ જવાબ માટે પ્રશ્ન દીઠ 0.25 એટલે કે 1/4 નેગેટિવ માર્કિંગ અહીંયા રાખવામાં આવેલી છે. જો ઉમેદવાર જવાબ આપવા માંગતા ના હોય તો OMR ઉત્તરપત્રમાં વર્તુળ ઘાટું કરવું. ક્લિયરલી મેન્શન છે કે 5 વિકલ્પ આપ્યા છે. આન્સર આવડતું હોય તો ABCDમાંથી કોઈ બી નાખો. આન્સર ના આવડતું હોય તો ને તમે ઘાટું કરી દેવાનું. નહીં તો શું થશે કે તમે જે આન્સર આપેલો છે, તમે જો એને અટેમ્પ્ટ નહીં કરશો, જો પણ ક્લિક નહીં કરશો, તમારું 1/4 નેગેટિવ માર્કિંગ અહીંયા માઇનસ થઈ જશે. ઓકે. એ એપ્લિકેબલ થઈ જશે. તો ફટાફટથી મિત્રો વિડીયો લાંબો નથી કરવો આપણે. આનું મિત્રો સોલ્યુશન તમારે જોવું હોય તો યુટ્યુબ પર લોટ્સ ઓફ સોલ્યુશન્સ આવી ગયા છે આના, ત્યાંથી તમે જોઈ શકો છો. આપણો પ્રયત્ન એ છે વિડીયો બનાવવાનો કે આવું કે તમને જે લોકો તૈયારી કરતા હોય એમના સુધી જરૂરથી આ પ્રશ્નપત્ર પહોંચી જાય. ઓકે.
જસ્ટ સ્ક્રીનશોટ લેતા જજો મિત્રો. ધીમે ધીમે હું જે છે આને આગળ કરતો જાઉં છું મિત્રો. જે લોકોને જોતા હોય એક પ્રશ્ન એ લોકો સ્ક્રીનશોટ લેતા જજો, એટલે એ લોકોને આઈડિયા આવી જાય. ઓકે, જસ્ટ આપણે જઈએ આગળ. જો ઘણા બધા પ્રશ્નો મિત્રો આની અંદર આવેલા છે. ઘણા બધા જે પ્રશ્નો છે મિત્રો રિઝનિંગ પ્લસ તમારા મેથ્સના લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ છે મિત્રો આની અંદર. એટલે તમારી રિઝનિંગ એબિલિટી પ્લસ મેન્ટલ એબિલિટી, મેથ્સ જે છે કઈ રીતનું છે એ તમને આમાં ટેસ્ટ કરવામાં આવે છે. ઓકે, અને મિત્રો આમાં એક વસ્તુ એવી છે કે તમારે એફિશિયન્સી પ્લસ એક્યુરેસી બંને ઉપર કામ કરવું પડશે. કારણ કે આની અંદર 60 મિનિટ તમને મળે છે અને 100 ક્વેશ્ચન્સ તમને સોલ્વ કરવાના છે. એટલે તમે જોઈ શકો છો કે અમુક પ્રશ્નો મોટા બી છે, એટલે એ પ્રશ્નોને સમજતા વાર લાગે, બટ તમારી એફિશિયન્સી, એક્યુરેસી, જો તમારી સ્પીડ, એ બધી જ વસ્તુઓ જો તમે પ્રેક્ટિસ કરેલી હશે તો તમને આ પેપર ઇઝી લાગશે. ઓકે, તો જે લોકોને ખરેખર આવી ગવર્મેન્ટ જોબ મેળવવી હોય તો એ લોકો પ્રેક્ટિસ જરૂરથી કરે. કારણ કે જેમ કે આ પેપર આપણે જોયો તો 100 પ્રશ્નો સોલ્વ કરવાના છે અને ટાઈમ ખાલી 60 મિનિટનો છે. ઓકે, એટલે થોડુંક ડિફિકલ્ટ તો છે મિત્રો. ઓકે, જસ્ટ આપણે આને સ્ક્રોલ કરીએ તો જે લોકોને જોતા હોય મિત્રો પ્રશ્ન, એ લોકો સ્ક્રીનશોટ લઈ લેજો વિડીયોને સ્ટોપ કરીને, એટલે એ લોકોને ક્વેશ્ચન પેપર મળતા રહે. હું ટ્રાય કરું છું કે આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં. ઓકે, તો ત્યાંથી તમને મળી જાય ક્વેશ્ચન પેપર, તો એની ડાયરેક્ટલી ત્યાંથી તમને PDF આપી દઈશું. ત્યાંથી તમે ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ લઈ શકો છો. એટલે તમારે રેફરન્સ માટે એ વસ્તુ કામ લાગશે. પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જ્યારે આપણે કોઈ બી જગ્યાએ, જો આ થોડુંક ક્વેશ્ચન જે છે મિત્રો આ રીતનો છે. ઓકે, તો આ રીતનું મિત્રો પેપર હતું જુનિયર ક્લાર્ક VNSGUનું. ઓકે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું 25 જાન્યુઆરી 2026ના રોજ મિત્રો આ પેપર લેવાયેલું હતું. તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જે લોકો જુનિયર ક્લાર્કની તૈયારી કરતા હોય તો એમને શું જરૂર ત્યાં માહિતીને પહોંચાડો. અને આનું સોલ્યુશન તમને જોતું હોય, ઓકે, આનું સોલ્યુશન તમને જોતું હોય તો તમે શું કરી શકો છો, યુટ્યુબ પર આવી ગયું છે ઓલરેડી. ઘણા બધા જે સર્સ છે, ઘણા બધા ટીચર્સ છે, એમને ઓલરેડી યુટ્યુબ પર અપલોડ કરેલા છે કે આનું સોલ્યુશન જે છે ક્વેશ્ચન પેપરનું એ આવી ગયું છે. ઓકે, તો બધાની સાથે મિત્રો આ પેપરને શેર કરો, એટલે બધાને આઈડિયા આવી જાય કે જુનિયર ક્લાર્કનો જે પેપર અત્યારે થયો છે VNSGUમાં, એના પેપરની પેટર્ન કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. ઓકે, આમાં મને એક જ વસ્તુ મિત્રો ટ્રિકી લાગે છે કે 1 કલાક જ, એટલે કે 60 મિનિટનો ટાઈમ છે અને 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. અમારી એક્યુરેસી, એફિશિયન્સી બધી વસ્તુ આમાં મેટર કરે છે. ઓકે, ચાલો, થેન્ક યુ. હવે આ રીતના મિત્રો જે બી આપણે વિડીયો બનાવશું એ તમારા સુધી પહોંચાડતા રહીશું. ચાલો, થેન્ક યુ.